બે ગુણ આપે, બે ગુણ લઈને નાઈ ગયા, વધારે જોઈએ પણ શું કરીએ? હવે ઓજા આપે ને ખાતર, દરેક એરિયામાં નહીં મળે તો એક જગ્યા પર મળે, ટ્રાફિક નહીં થાય તો થાય. હું કેટલું ખાતર જોઈએ? અમે અઠવાડિયું થઈ ગયું છે ખાતર માટે લાઈનમાં ઉભેલા છીએ, પણ ખાતર અમને મળતું નથી. પરંતુ ખેતી પ્રધાન દેશના આવા દ્રશ્યો એ દેશ માટે ચિંતાનો વિષય છે. ખેડૂત આવી રીતે લાઈનમાં જો સવારથી ઊભો રહે છે તો એ ખેતી ક્યારે કરશે? અહીં સરકાર એવું કહે છે કે અમે ખેડૂતોની આવક બમણી કરી આપીશું, પરંતુ હાલ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે દક્ષિણ ગુજરાત નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં યુરિયા ખાતરની અછત વર્તાઈ રહી છે અને તેને જ લઈને સમગ્ર જે વિસ્તાર છે સુરત જિલ્લામાં ઠેર ઠેર જે ખાતરો માટેની લાંબી લાઈન જોવા મળી રહી છે. દ્રશ્યો છે તે બતાવવાના પ્રયાસ કરીશ. માંગરોળના વાંકલ ખાતેના આ દ્રશ્યો છે કે જ્યાં વહેલી સવારથી જે ખેડૂતો છે ખાતર માટે લાઈન લગાવી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી આ જ પ્રકારની પરિસ્થિતિ છે તે અહીં જોવા મળી રહી છે. ખેડૂતો છે તેઓ વહેલી સવારે 3 વાગ્યાથી ખાતર લેવા માટે અહીં પહોંચ્યા છે અને આ જ પ્રકારે જે લાઈન છે જોવા મળી રહી છે. આપણી સાથે એક ખેડૂત છે, એમની સાથે વાત કરીશું. કાકા, શું નામ છે? કેટલા દિવસથી આવો છો અને કેટલું ખાતર જોઈએ છે? 2 દિવસ. કેટલા વાગ્યાથી આવ્યા છો? સવારના 6 વાગ્યે. કેટલું ખાતર જોઈએ? જે આપે તે 2 ગુણ આપે, 2 ગુણ લઈને નાઈ ગયા, વધારે જોઈએ પણ શું કરીએ? હવે પબ્લિક વધારે તે કેમ લાઈન લાગે છે સવારથી? ઓજા આપે ને ખાતર, દરેક એરિયામાં નહીં મળે તો એક જગ્યા પર મળે, ટ્રાફિક નહીં થાય તો થાય. હું ક્યાંથી આવ્યા છો? ગોળબારથી. ખેડૂતો કહી રહ્યા છે છેલ્લા કેટલાક દિવસોથી તેઓ આવી રહ્યા છે, પરંતુ જે પ્રકારે ખાતરની અછત વર્તાઈ રહી છે અને તેને લઈને લાંબી લાઈન જોવા મળી રહી છે. આપણી સાથે અન્ય એક ખેડૂત છે, એમની સાથે પણ વાત કરીશું. કાકા, શું નામ છે આપનું? ક્યાંથી આવ્યા છો? હું ઈશાનપુર ગામથી આવ્યો છું. ઉમેશભાઈ નામ સારું. ઉમેશભાઈ, કેટલા દિવસથી ખાતર માટે આવો છો અને કેટલું ખાતર જોઈએ? અમે અઠવાડિયું થઈ ગયું છે ખાતર માટે લાઈનમાં ઉભેલા છીએ, પણ ખાતર અમને મળતું નથી. શું કહે છે લોકો એમ કે ખાતરનો જથ્થો નથી એમ. નથી એવું કહે છે? હા. કેટલી જરૂરિયાત ખાતરની? જરૂરિયાત એકદમ અત્યારે છે ને ડાંગરની રોપણી ચાલે છે અને અત્યારે ખેડૂત કપાસથી માંડીને બધું આમ ખેતી નિષ્ફળ ગઈ છે અને તેમાં પણ છે ને આ ખાતરનો જથ્થો પૂરતા પ્રમાણ નથી મળ્યો, એટલે ખેડૂતો આક્રોશમાં છે. બિલકુલથી જે વરસાદનું જોર ઘટ્યું છે અને ત્યારબાદ જે ખેડૂતો છે વાવણીની કામગીરીમાં જોડાયા છે. ડાંગરનો પાક છે, શેરડીનો પાક છે, આ પાક છે તેને હાલ અત્યારે ખાતરની જરૂરિયાત છે, પરંતુ સમગ્ર જે વિસ્તાર છે ખાતરની અછત વર્તાઈ રહી છે. ખાસ કરીને આજે લાઈન આપ જોઈ શકો છો, જે ખેડૂતોની લાંબી લાઈન અત્યારે જોવા મળી રહી છે. સમગ્ર વિસ્તારમાં ખાતરની અછત છે. સરકાર એક તરફ એવું કહેતી હોય કે અમે ખેડૂતોની આવક બમણી કરી આપીશું, પરંતુ જ્યારે ખાતર છે તે નથી મળતું ત્યારે ખેડૂતો છે તેઓ હાલાકીનો સામનો કરતા હોય છે. આપણી સાથે એગ્રોના સંચાલક છે, એમની સાથે પણ વાત કરીશું. શું પરિસ્થિતિ છે તેમની પાસે જાણવાનો પણ પ્રયાસ કરીએ, કારણ કે વહેલી સવારથી જે ખેડૂતો છે તેઓ લાઈન લગાવતા હોય છે. આપણે સંચાલકો સાથે વાત કરીશું. શું કહેશો? ખાતરની અછત છે, વહેલી સવારથી ખેડૂતો છે તેઓ અહીંયા આવી રહ્યા છે. શું નામ આપનું? મેનેજર સાથે વાત કરીશું. શું નામ છે આપનું? રાજેશભાઈ. રાજેશભાઈ, કેમ ખેડૂતો વહેલી સવારથી લાઈન લગાવી રહ્યા છે? એમને ખાતરની જરૂર છે એટલે. કેટલો જથ્થો છે અત્યારે અને કેટલા ખેડૂતોને વિતરણ થાય એવું છે? અત્યારે હવે 50-100 ખેડૂતોને વિતરણ થાય એવું છે. વહેલી સવારથી લાઈન લાગે છે? હા, વહેલી સવારથી બધાને જરૂર છે એટલે. જો જથ્થો અત્યારે ખૂટે તો કેટલા દિવસમાં ફરીથી ખાતર આવશે? એ તો હવે ઉપરથી ફાળવે એ રીતે થાય. અત્યારે કહેવાય નહીં કે અત્યારે આટલા જ સમયમાં આવી જશે એમ. 100 જેટલા ખેડૂતો છે તેઓના ખાતર પહોંચી વળે એમ છે. હાલ તો 600-700 જેટલી બેગ છે ખાતરની વિતરણ કરી દેવામાં આવી છે. ફરીથી જે દ્રશ્યો છે બતાવવાના પ્રયાસ કરીશ, કારણ કે વહેલી સવારથી આ વિસ્તારના ખેડૂતો છે તેઓ અંતરિયાળ વિસ્તારના ખેડૂતો ખાતર માટે લાઈન લગાવી રહ્યા છે. સૌથી મહત્ત્વની વાત કહી શકાય કે આ જ પ્રકારે જે ખેડૂતોની જે લાઈન છે લાગતી હોય છે. કેટલાય એવા ખેડૂતો છે જેઓને ખાતર નથી મળી રહ્યું. વહેલી સવારથી ખેડૂતો ભૂખ્યા અને તરસ્યા ખાતર માટે અહીંયા રહેવા માટે મજબૂર બન્યા છે. આપણી સાથે અન્ય એક વ્યક્તિ છે, એમની સાથે. ક્યાંથી આવ્યા છે? શું નામ? ફતેહસિંહભાઈ, ખાતર લેવા માટે આવ્યા છો. કેટલી ખાતર જોઈએ? સવારના 7 વાગ્યાનો આવેલો છું. શું કહે છે લોકો? એ લોકો આપતા તો છે પણ પબ્લિક જેટલું છે તે. કેમ પબ્લિક છે? પબ્લિક ખાતર માટે અને બે ગુણ લેવા માટે આજે તમે વિચાર કરો, હજુ સુધી ભૂખા તરફ બેસી રહેલો છે. તમારી જેવા કેટલા ખેડૂતો છે? બહુ છે બધા. આ જે છે બધા ખેડૂત જ છે, વગર ખેડૂતવાળા કોઈ નહીં આવે. બિલકુલથી જે ખેડૂતો છે તેઓ સવારે 6 વાગ્યાથી અહીંયા લાઈન લગાવી રહ્યા છે, કારણ કે જે ખાતરની અછત સમગ્ર વિસ્તારમાં વર્તાઈ રહી છે અને તેને જ લઈને ખેડૂતો હવે લાઈનમાં રહેવા માટે મજબૂર બન્યા છે. આપણી સાથે યુવા ખેડૂત છે, એમની સાથે પણ વાત કરીશું. શું કહેશો? ખાતરની અછત છે સમગ્ર વિસ્તારમાં, ખેડૂતોની લાંબી કતારો ખાતર માટે. શું નામ? મારું નામ મનુરાગ ચૌધરી. આ હાલની પરિસ્થિતિએ રોપણી પછી ડાંગરની અંદર પાયાના ખાતર તરીકે યુરિયાની ખાસી જરૂરી છે. ત્યારે આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે વાંકલ ખાતે
નજીકના તાલુકા વાલિયા, માંડવી અને માંગરોળના ખેડૂતો સવારે 6 વાગ્યાથી લાઇનમાં છે. ભારત એક ખેતી પ્રધાન દેશ છે, પરંતુ ખેતી પ્રધાન દેશના આવા દ્રશ્યો એ દેશ માટે ચિંતાનો વિષય છે. ખેડૂત આવી રીતે લાઇનમાં જો સવારથી ઊભો રહે છે તો એ ખેતી ક્યારે કરશે? અહીં ઘણા લોકો એવા હશે કે સવારથી કંપનીમાં કામ પર જતા હશે, ધંધો રોજગાર છોડીને પણ સવારથી લાઇનમાં ઊભું છે, છતાંય એમને ખાતર નથી મળી રહ્યું. અહીં પૂછપરછ કરતાં ખબર પડી કે 600 ગુણ જેટલી ફાળવવામાં આવેલ છે, પરંતુ એની સામે લાઈનો ક્યાંક ને ક્યાંક ઘણી લાંબી છે. જે કૃષિ મંત્રી એવું કહી રહ્યા છે કે આખા રાજ્યની અંદર ક્યાંય પણ તમને ખાતરની અછત જોવા નહીં મળે, પરંતુ આ દ્રશ્યો આપશ્રીને વિનંતી છે કે આપ કૃષિ મંત્રીને પહોંચાડશો કે દેશનો ખેડૂત કેવી રીતે લાઇનમાં ઊભો રહ્યો છે. આવા દ્રશ્યો એક ખેતી પ્રધાન દેશ માટે કરુણેતી ઊભી કરે છે અને ક્યાંક ને ક્યાંક ખાતરની ઘટ તાત્કાલિક ધોરણે દૂર થવી જોઈએ અને ખેડૂતોને લાઇનમાં ઊભો રહેવાનો વારો જ ના આવવો જોઈએ. ખાસ કરીને NPK ખાતરમાં 130 જેટલા રૂપિયાનો પ્રતિ બેગ વધારો કરવામાં આવ્યો છે. ખેડૂતોને ખાતરની ખૂબ જરૂરિયાત છે. ખેડૂતોની મજબૂરીનો સરકાર ક્યાંક ને ક્યાંક ફાયદો ઉઠાવી રહી હોય તે પ્રકારે પણ ચોક્કસથી લાગી રહ્યો છે. શું માનો છો? એ તો સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ભૂતકાળમાં સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરવામાં આવી હતી. પાછલા કેટલા વર્ષની અંદર વર્ષે ને વર્ષે રાસાયણિક ખાતરોનો ભાવમાં વધારો થઈ રહ્યો છે. હાલ થોડા દિવસ પહેલાં જ NPKની એક ગુણ પર 130 રૂપિયાનો ભાવ વધારો ખેડૂતો માટે કમરતોડ ભાવ વધારો છે, જેથી કરીને તાત્કાલિક ધોરણે આ ભાવ વધારો પાછો ખેંચી લેવો જોઈએ. સરકાર એવું કહે છે કે અમે ખેડૂતોની આવક બમણી કરી આપીશું. ખાતરની જરૂરિયાત છે, સરકાર ખેડૂતોને જરૂરિયાત પૂરતું ખાતર આપવામાં નિષ્ફળ છે, તો આવક કઈ રીતે બમણી થશે? એ હાલની પરિસ્થિતિ કંઈ દેખાતું નથી કે ખેડૂતોની આવક ડબલ થશે, કારણ કે ડબલ લાઈન દેખાઈ રહી છે હાલની પરિસ્થિતિ. તો એ લાઈનો પહેલાં તો સરકારે દૂર કરવી જોઈએ અને ખેડૂતોને પડતી તકલીફો તાત્કાલિક ધોરણે દૂર કરવી જોઈએ. અને જે પ્રમાણે ગયા વર્ષે તમારા પર કેટલું ખાતરનું વિતરણ થયું એના પ્રમાણે જથ્થો તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ કરવો જોઈએ. ખેડૂતોને તાત્કાલિક ધોરણે ખાતરનો જે જથ્થો છે ઉપલબ્ધ કરાવવો જોઈએ તે પ્રકારેની માંગ કરવામાં આવી રહી છે. જે NPK ખાતરમાં પ્રતિ બેગ 130 રૂપિયા જે વધારો કરવામાં આવ્યો છે તે પરત ખેંચવો જોઈએ. ચોક્કસથી સમગ્ર જે દક્ષિણ ગુજરાત છે, દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતના જે તમામ જિલ્લાઓ છે ત્યાં અત્યારે ખાતરની અછત વર્તાઈ રહી છે અને તેને લઈને જ ખેડૂતોની વહેલી સવારથી લાંબી લાઈન અત્યારે જોવા મળી રહી છે. પરંતુ સરકાર જ્યારે એવું કહેતી હોય કે અમે ખેડૂતોની આવક બમણી કરી આપીશું, તો ચોક્કસથી આ જે ખેડૂતો છે તેઓની આવક બમણી નહીં થાય, પરંતુ જે તેમની ખોટ છે તે બમણી થવાની છે. તે આ દ્રશ્યો કહી રહ્યા છે. હાલ તો આ માંગરોળના વાંકલ ખાતે જે ખેડૂતો છે તેઓ ખાતર માટે લાઈન લગાવી રહ્યા છે. સ્વાભિમાન સાથે હું નલિન ચૌધરી, માંગરોળ, સુરત.